જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે બનાવશું રીંગણા બટેકા અને વટાણાનું લસબસતું શાક. તો બન્યા રહેજો. તો મિત્રો, રીંગણા બટેકા અને વટાણાનું શાક બનાવવા માટે મેં લઈ લીધા છે રીંગણા બટેકા અને વટાણા. પછી એમાં જોઈશે ટમેટાં, રૂટિંગ મસાલા, લસણની ચટણી, સ્વાદ પ્રમાણે મીઠું અને ધાણા. તો ચાલો આપણે શાક બનાવવાનું શરૂ કરીએ. તો મિત્રો, શાક વઘારવા માટે આપણે તેલ આવી ગયું છે. એમાં 2 ચમચા તેલ લીધું છે. હવે એની અંદર નાખશું આપણે રાઈ ને જીરું. રાઈ જીરું તતડી જાય પછી આપણે એની અંદર નાખી દઈશું હિંગ. નાખી દઈશું આપણે રીંગણા બટેકા વટાણા. પછી કરી લઈશું હવે બધા મસાલા. નાખશું લસણની ચટણી ને હળદર, મીઠું ને ધાણા જીરું. પછી બધા મસાલા એકદમ સાતળી લઈશું. મસાલા એકદમ સરસ સતળાઈ જાય પછી આપણે એની અંદર નાખી દઈશું પાણી. સેજ આપણે રસાવાળું કરવું છે ને એટલે થોડુંક પાણી નાખી દઈશું. પછી આપણે એને ધીમા તાપે સરસ ચડવા દઈશું. તો મિત્રો, આપણે જોઈ લઈએ આપણા રીંગણા બટેકા ને ચડી ગયા છે કે શું. હા, બટેકા ને ચડી ગયા છે, રીંગણા અને વટાણા સરસ. તો નાખી દઈશું આપણે ટમેટાં નાખીને થોડીક વાર પાછું ચડવા દઈશું. તો મિત્રો, હવે જોઈ લઈએ આપણું શાક થઈ ગયું છે. આપણું શાક થઈ ગયું છે તૈયાર. લાગે છે ને મસ્ત. આ શાક છે ને મારી મમ્મી બહુ મસ્ત બનાવતા. હજી આની અંદર વાલોર નાખે ને એટલું મસ્ત લાગતું ને. મિસ યુ મમ્મી. પછી આપણે એમાં નાખી દઈશું લીલા ધાણા. મારી મમ્મી પણ બહુ મસ્ત રસોઈ બનાવતા. તો ચાલો મિત્રો, આપણું શાક થઈ ગયું છે તૈયાર. ચાલો મિત્રો, આપણી થાળી થઈ ગઈ છે તૈયાર. છે તુવેરદાળની ખીચડી, રીંગણા બટેકા અને વટાણાનું શાક છે, રોટલી છે, ડુંગળી છે, દહીં છે, લાલ લીલા મરચાં છે રાઈવાળા, ગોળ છે, છાશ છે અને અમારા શિવમભાઈ માટે આ છે ફ્લાવર બટેકાનું શાક. તો ચાલો બધા જમવા.